મારા કચ્છ દેશમાં વિચરતા હશે, માનકુવા બાજુ, અને ત્યાંનો ભગત ખેતો ને ભીમો 20-22 વર્ષના છે. બે સારા હરિભગત, પરિવારમાં સત્સંગ સારો, યુવાની અવસ્થા. એમાં અચાનક એના માતુશ્રીને કંઈક રોગ લાગુ પડ્યો અને એમાં એનો મૃત્યુ દેહ પડી ગયો. જેવો દેહ પડ્યો એટલે મહારાજ પાસે દોડતા બે ગયા. ત્યાં જઈને બોલ્યા, મહારાજ મહારાજ માં મરી ગઈ. મહારાજ કે કોની? પણ એ તો બોલ, મારી તારી? એમ મહારાજ મારી માં મરી ગઈ. મહારાજ અમે નાના છીએ, કોણ રોટલા કરશે? અમારા લગ્ન નથી થયા. એ નાનકડા યુવાન ભેગા મહારાજ એને ઘરે ઉપડ્યા. બોલો, ત્યાં જઈને મહારાજે અંગૂઠાનો સ્પર્શ કર્યો, પડકાર કર્યો. આ છોકરા નાના છે, મરવાનું હોય છું તને? નથી મરવાનું હોય. એ આવું પડકાર કરીને બેઠા કર્યા. બોલો, મહારાજ કે હમણાં મરવું નથી, 15 વર્ષ પછી મરજે. આ છોકરા પરણી જાય, ઘરે બાર થઈ જાય પછી મરવાનું. અત્યારે મરવાની શું ઉતાવળ છે? બોલો, એને જીવિત કરીને મહારાજ વહી ગયા. એક નાનકડા ભગત, નિરાળા ભગત. એ વખતે એ બે છોકરા એજ્યુકેટેડ હશે કે નહીં હોય? ક્યાં કશું ગામડિયા ગામમાં કાંઈ નહીં, નિરાળા. પણ દિખાલ વિશ્વાસ કેટલો! મારા મહારાજ નથી મરવા દેવાની, જીવતી કરો, આટલો નિખાલસ વિશ્વાસ. દેખી ન શકે દુઃખ દાસનું, અણુ જેટલું પણ અવિનાશ. માને સુખ ત્યારે મનમાં, જ્યારે ટાળે જનના ત્રાસ. સાચા ભક્તની શ્રીહરિ સદા સર્વદા કરે છે સહાય. તે લખ્યા લક્ષણ ભક્તના, હરિએ હરિ ગીતામાય.